Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું ચેપ્ટર 2 એટલે કે બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ જે છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. સી કોઈ પણ પર્સને આ વસ્તુ માટે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે આપણે બિઝનેસ ઇકોનોમિક્સના કન્સેપ્ટ ડિસ્કસ કરીએ છીએ. નહીં, આપણે ઇકોનોમિક્સના બેઝિક કન્સેપ્ટ ડિસ્કસ કરીએ છીએ સો દેટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ શકે. ફાઇન, કે તમને આઈડિયા આવે કે આટલી વસ્તુને ઇકોનોમિક્સની અંદર લેવામાં આવે છે, સો દેટ તમને એ વસ્તુનો પણ આઈડિયા આવે કે આ જેટલી પણ વસ્તુ આપણે ઇકોનોમિક્સની અંદર લઈએ છીએ એને આપણે બિઝનેસીસની અંદર અપ્લાય કરી શકીએ. ફાઇન, એટલા માટે કોઈએ એ વસ્તુ માટે કન્ફ્યુઝ થવાની જરૂરિયાત નથી કે આ બિઝનેસ ઇકોનોમિક્સના કન્સેપ્ટ છે. ના, આ ઇકોનોમિક્સના કન્સેપ્ટ છે. ફાઇન, સી પ્રીવિયસ સેશનની અંદર આપણે મિનિંગ ડિસ્કસ કરતા હતા ગુડ્સ અને સર્વિસીસનું, એઝ વેલ એઝ ટાઈપ્સની અંદર 4 ટાઈપ્સ ઓર પ્રોબેબલી 5 ટાઈપ્સ જે છે એના આપણે ગુડ્સ ડિસ્કસ કરેલા, જેમાં ઇકોનોમિક ગુડ્સ, ફ્રી ગુડ્સ, કન્ઝમ્પશન એઝ વેલ એઝ કેપિટલ, ઇન્ટરમીડિયેટ, મટીરિયલ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી. દેન કમ્સ ટુ ટ્રાન્સફરેબલ એન્ડ નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ. હવે સી નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ ટ્રાન્સફરેબલ એન્ડ નોન ટ્રાન્સફરેબલ. સી આની અંદર છે ને એક કોન્ટ્રાડિક્શન છે. એક વસ્તુ તમને કહી દો કે ગુડ્સ ટ્રાન્સફર કરવા અને ગુડ્સની ઓનરશિપ ટ્રાન્સફર કરવી, બોથ ધી થિંગ્સ આર ડિફરન્ટ. બરાબર, તમારો ફ્રેન્ડ જે છે તમારી બાજુમાં બેસે છે, તમારો ફ્રેન્ડ તમારી પાસે પેન માંગે છે, તમે એને જે ટ્રાન્સફર કરો છો ને એ ગુડ્સ ટ્રાન્સફર છે. પણ તમારો ફ્રેન્ડ જે છે એ તમને 2 રૂપિયા આપે છે અને તમે એને પેન આપો છો, ધેટ ઇઝ ધી ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. બરાબર, ગુડ્સ ટ્રાન્સફર કરવા અને ઓનરશિપ ગુડ્સની ટ્રાન્સફર કરવી, બોથ ધી થિંગ્સ આર ડિફરન્ટ. ફાઇન, સો એ વસ્તુ ખાસ યાદ રાખવી. તમને અહીંયા 2 ટાઈપ્સ આપેલા છે, ટ્રાન્સફરેબલ અને નોન ટ્રાન્સફરેબલ. દરેક વસ્તુની ટ્રાન્સફરેબિલિટી જે છે ને એક ગુડ્સના ટાઈપ ઉપરથી નક્કી થતી હોય. તમે તમારી આસપાસ જેટલી પણ વસ્તુ જુઓ છો જે ટેન્જિબલ મેનરની અંદર છે ને, અને જે વસ્તુ ખરીદી શકાય છે ને, દેટ કેન બી ટ્રાન્સફરેબલ. દરેક વસ્તુ ટ્રાન્સફરેબલ છે. તમે તમારા તમારા મમ્મી પપ્પા જે છે એ તમે એક એજ પછી મોટા થઈ જશો તો કદાચ એમની જે કંઈ પણ પ્રોપર્ટી છે તમારા નામે કરી દે, અથવા તો તમે ક્યાંય બહાર જાઓ છો કોઈ પણ મકાન લેવા કે જમીન લેવા, તો તમે એને પૈસા આપો છો તો એ તમારા નામે ટ્રાન્સફર કરી દે. અહીંયા બંને વસ્તુ છે, ટ્રાન્સફર ઓફ ગુડ્સ એન્ડ ઓનરશિપ ઓફ ગુડ્સ. બંને વસ્તુ ટ્રાન્સફર થઈ જાય છે. જ્યારે ખાલી ગુડ્સ ટ્રાન્સફર કરવા એ તો મેં તમને સમજાવી દીધું કે તમે તમારા ફ્રેન્ડને કોઈ વસ્તુ યુઝ કરવા આપો છો, તમારો ફ્રેન્ડ તમારા ઘરે આવે ને એમ કે તારા શૂઝ લઈ જાઉં પહેરવા માટે, તો કાંઈ વાંધો નહીં, ભલે લઈ જાય પહેરવા માટે, તો આ ટ્રાન્સફર છે ગુડ્સ. પૈસા આપીને લઈ જાય તો એ ઓનરશિપ થઈ ગઈ. હવે તમે પાછા એની પાસે માંગી ન શકો, તમે માંગી શકો પણ પહેરવા માંગી શકો. ફાઇન, નોન ટ્રાન્સફરેબલના કેસમાં તમને એ લોકોએ અમુક વસ્તુઓ આપેલી છે જેને ઇન્ટેલેક્ચ્યુઅલ કહી શકાય. બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલ થિંગ્સ કહી શકાય, એને એ લોકો નોન ટ્રાન્સફરેબલના કન્ટેક્સમાં તમને આપેલું છે. બરાબર, મારી પાસે જે કાંઈ પણ બુદ્ધિ છે એ હું કોઈના ટ્રાન્સફર ના કરી શકું. બરાબર, મારી પાસે જેટલી પણ બુદ્ધિ છે એ હું કોઈના ટ્રાન્સફર ના કરી શકું. તમે તમારી કોઈ સ્કિલ્સ જે છે એને ટ્રાન્સફર ના કરી શકો, શીખવાડી શકો, શીખવાડી ડેફિનેટલી શકો, ટ્રાન્સફર ના કરી શકો. બરાબર, આ કાંઈ કોઈ મૂવીનો સીન તો ચાલતો નથી કે જ્યાં તમે તમારી બુદ્ધિને છે કોઈ યંત્રથી બીજાની અંદર નાખી શકો. સો દેટ ઇઝ નોન એઝ ધી નોન ટ્રાન્સફરેબલ ગુડ્સ. બરાબર, એ કન્ટેક્સ્ટમાં આપેલું છે. ફાઇન, તમે સ્કિલ્સ ડેફિનેટલી કોઈને શીખવાડી શકો. તમારી પાસે સારી ડ્રોઈંગની સ્કિલ્સ છે તો તમે શીખવાડી શકો કોઈને. બરાબર, બટ એનું ટ્રાન્સફર ના ગણી શકે. આજે મારી પાસે કોઈ નોલેજ છે હું તમને આપું છું તો ડેફિનેટલી એ વસ્તુ હું તમને શીખવાડી શકું છું, બટ હું તમને ટ્રાન્સફર ના કરી શકું. હું જે પ્રમાણે વિચારું છું કે જે મારી થોટ પ્રોસેસ છે તમારામાં ટ્રાન્સફર ન થઈ શકે, ઇવન તમારી થોટ પ્રોસેસ મારામાં ટ્રાન્સફર ના થઈ શકે. ફાઇન, સો એ કન્ટેક્સની અંદર તમને ટ્રાન્સફરેબલ અને નોન ટ્રાન્સફરેબલ આપેલું છે. નેક્સ્ટ કીધું છે પર્સનલ ને ઇમ્પર્સનલ ગુડ્સ. ફાઇન, બંને વસ્તુને કનેક્ટ કરું છું. નીચે પણ તમને એક ટાઈપ આપેલો છે પ્રાઇવેટ ને પબ્લિક ગુડ્સ. આ 4 વસ્તુને આપણે કનેક્ટ કરીએ, ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર, પર્સનલ એટલે મારી માલિકીનું. ફાઇન,
મારી માલિકીની કોઈ પણ વસ્તુ છે, હું અહીંયા કોલેજે આવું છું અને બુક્સ લઈ આવું છું જે મેં પરચેઝ કરેલી છે, તે મારી માલિકીની થઈ. ધીસ ઇઝ માય પર્સનલ ગુડ. બરાબર. હા, હું તમને એ વસ્તુ યુઝ કરવા આપું ને તમે એમાંથી જુઓ છો અને લખો છો, દેટ ઇઝ અનધર થિંગ, બટ ઇટ ઇઝ માય પર્સનલ ગુડ્સ બીકોઝ આઈ હેવ પેઇડ ફોર ઇટ. તો ઇમ્પર્સનલ કોને કહેવું? તો કે જે બધાનું સાર્વજનિક હોય ને એને ઇમ્પર્સનલ કહેવાય. પબ્લિક હેલ્થ સેન્ટર, રોડ્સ, રેલવેઝ, ધીઝ થિંગ્સ આર ઇમ્પર્સનલ ગુડ્સ. ઇમ્પર્સનલ ગુડ્સ અને પબ્લિક ગુડ્સ બંનેને તમે કનેક્ટ કરો તો પબ્લિક ગુડ્સ ઓટોમેટિકલી કનેક્ટેડ છે વિથ ધી ઇમ્પર્સનલ ગુડ્સ. એમ આઈ રાઇટ ઓર નોટ? બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે જોવા જાઓ તો પબ્લિક હેલ્થ સેન્ટર કે ગવર્મેન્ટ કોલેજીસ, ટ્રાન્સપોર્ટેશનની જેટલી પણ ફેસિલિટીઝ છે વિચ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી ગવર્મેન્ટ. આપણા પોતાના પર્સનલ રોડ નથી, પર્સનલ રેલવે ટ્રેક્સ નથી. બરાબર ને? તો આ બધી વસ્તુ શું છે? તો કે પબ્લિક ગુડ્સ. હવે તમે કનેક્ટ કરી શકો કે પબ્લિક ગુડ્સ અને ઇમ્પર્સનલ ગુડ્સ આર કનેક્ટેડ વિથ ઈચ અધર. યસ ઓર નો? બરાબર. જેટલી પણ તમે પબ્લિક પ્રોપર્ટી જોવો છો ને, જે સાર્વજનિક વસ્તુઓ કહેવાય છે ને, ધોઝ ઓલ થિંગ્સ આર ઇમ્પર્સનલ ગુડ્સ. બરાબર. અધર દેન દેટ તમે એને પબ્લિક ગુડ્સ સાથે જો જોવા જાઓ તો દરેક લોકો કે જે પબ્લિક જે કાંઈ પણ છે, બરાબર, સોસાયટી જે કાંઈ પણ છે યુઝ કરે છે, ધોઝ ગુડ્સ આર નોન એઝ ધી પબ્લિક ગુડ્સ. હવે તમને એમ થાય કે મેડમ પ્રાઇવેટ ગુડ્સ એટલે શું? પ્રાઇવેટ ગુડ્સ અને પર્સનલ ગુડ્સને તમે કનેક્ટ કરી શકો છો. પ્રાઇવેટ ગુડ્સ એટલે સિમ્પલી તમારી પાસે કાર છે, 4 વ્હીલર છે, ધેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇવેટ ગુડ. બરાબર. પણ તમારી પાસે બસ છે, બરાબર, તમારી પોતાની, તો એને પ્રાઇવેટ ગુડ્સ જ કહેવાય. પણ એ બસ જો જીએસઆરટીસીની હોય ને તો એ પબ્લિક ગુડ્સ કહેવાય. એની એ બસ જો જીએસઆરટીસીની હોય તો એ પબ્લિક ગુડ્સ કહેવાય. બરાબર. તો તમારી ઓનરશિપની કોઈ પણ વસ્તુ હોય ને દેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇવેટ ગુડ્સ. ફાઇન. અને જેટલા પણ રિસોર્સિસ આપણે સોસાયટીના ગવર્મેન્ટ સાઇડથી પ્રોવાઈડ કરવામાં આવે છે, આખી સોસાયટી યુઝ કરે છે ને, દેટ ઇઝ પબ્લિક ગુડ્સ. ફાઇન. હવે તમે આ ચારેય વસ્તુને કનેક્ટ કરી શકશો. બરાબર. લાસ્ટમાં તમને આપેલું છે નેસેસિટીઝ, કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ. એક વસ્તુ છે ને જરૂરિયાત છે અને બીજી બંને વસ્તુ છે ને સગવડતાઓ છે. નોર્મલી આપણી આખી લાઈફ જે છે ને એ આ નેસેસિટી ઉપર બેઝડ હોય છે અને આ કમ્ફર્ટ્સ જે છે ને એને કેચ કરવામાં જતી રહે છે. ધીસ ઇઝ ધી રિયાલિટી. ફાઇન. નેસેસિટી તો આપણે જે છે નેસેસિટી ક્રિએટ કરીએ છીએ અને આ કમ્ફર્ટ્સ અને લક્ઝરીઝને કેચ કરવામાં જતી રહે છે. નોર્મલી 2 ટાઈપ્સના ગુડ્સ જે છે એની સાથે આપણે ડીલ કરતા હોય. પહેલાં તો બેઝિક નીડ્સ, રોટી, કપડાં અને મકાન, ફૂડ, શેલ્ટર ને ક્લોધિંગ, આપણી બેઝિક નીડ્સ છે વિચ ઇઝ ધી પાર્ટ ઓફ ધી નેસેસિટીઝ. આના વગર ન ચાલે. બરાબર. પછી આવે કમ્ફર્ટ્સ. હું તમને હજી કમ્ફર્ટ્સ અને લક્ઝરીઝ કરતાં પણ એક કેટેગરી આપું છું જેનું નામ છે કન્વેન્શનલ નેસેસિટીઝ. એટલે કે આપણી કન્વિનિયન્સી વધારતી નેસેસિટી. અત્યારે તમે જોઈ શકો છો કે પહેલાંના ટાઈમ પિરિયડની અંદર છે ને મોબાઈલ ફોનનું આટલું બધું અસ્તિત્વ નહોતું. અત્યારે તો ગમે એમાં નાના માણસ હોય ને ત્યાંથી લઈને મોટા માણસ બધા પાસે મોબાઈલ છે. કાં? બીકોઝ ઇટ ઇઝ કનેક્ટિંગ ધી પીપલ એન્ડ ઇટ ઇઝ કન્વેન્શનલ નેસેસિટી. કારણ કે એનાથી કન્વિનિયન્સી રહે ને, આપણે કોઈને પણ ફોન કરીને પૂછી શકીએ ક્યાં છો ભાઈ તું, અને એના સુધી પહોંચી શકીએ. યસ ઓર નો? કોઈની પણ સાથે આપણે એને કાંઈ મેસેજ પહોંચાડવો છે તો કમ્યુનિકેટ કરી શકીએ. બરાબર. સો હવે છે ને મોબાઈલ ફોન ક્યાંય કમ્ફર્ટ અને લક્ઝરીમાં નથી આવતા, એ હવે કન્વેન્શનલ નેસેસિટી બની ગયા છે. મોર ઓર લેસ વ્હીકલ જે છે ને એ આપણું કન્વેન્શનલ નેસેસિટી બની ગયું છે. આપણી કન્વિનિયન્સી વધારે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઇઝીલી પહોંચી શકીએ. બરાબર. સો પહેલાં જે વસ્તુ લક્ઝરી ને કમ્ફર્ટમાં આવતી ને, એક ટાઈમ પિરિયડમાં મોબાઈલ ને વ્હીકલ ને બધું લક્ઝરીમાં આવતું. લોકો પાસે સાયકલ હતી ને એ બહુ કહેવાતું, ખાલી સાયકલ હતી ને એ બહુ કહેવાતું. હવે સાયકલ નામે તો કાંઈ કહેવાય જ નહીં એવું થઈ ગયું છે. મિનિમમ 2 વ્હીલર તો બધા પાસે હોય અને 2 વ્હીલરમાં જ બધા જતા હોય. સો હવે કન્વેન્શનલ નેસેસિટી બની ગયું છે. મોબાઈલ ફોન્સ કન્વેન્શનલ નેસેસિટી બની ગયા છે. ફાઇન. સો ધીસ ઇઝ જસ્ટ વન કેટેગરી ફ્રોમ માય સાઇડ કે જેને આપણે કન્વેન્શનલ નેસેસિટી કહી શકીએ છીએ. કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ. આપણી કન્ટ્રીની અંદર કમ્ફર્ટ્સ અને લક્ઝરીઝ જે છે એ વસ્તુને એન્જોય કરવાવાળા લોકો બહુ ઓછા છે. ફાઇન.
બિકોઝ આપણી કન્ટ્રીની અંદર વધારેમાં વધારે સૌથી કોઈ ક્લાસ હોય ને તો એ છે મિડલ ક્લાસ પીપલ. 20% માણસો જે છે ને 25% 20% એ પુઅર છે, 20% 20 થી 22% જે છે ને એ રિચ ક્લાસ છે, અને બાકીના બધા જ લોકો મિડલ ક્લાસની કેટેગરીમાં. એમાંય પાછા છે ને 3 કેટેગરાઇઝેશન છે: લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ. ફાઇન. સો મોસ્ટ પ્રોબેબલી લક્ઝરી અને કમ્ફર્ટ એવી વસ્તુઓ છે કે જેમાં તમે માની લો કે સૌથી વધારે સગવડતા ભોગવો છો, તો એ પણ તમને ગુડ્સના એક કેટેગરાઇઝેશનની અંદર આપેલું છે. તમારા ઘરમાં એસી હોવું, ફ્રીજ હોવું, દરેક પર્સનના પર્સનલ ટેલિવિઝન હોવા, બધાના રૂમમાં એસી હોવા, ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ ધી લક્ઝરી. ફાઇન. જ્યારે મોસ્ટ ઓફ ધી નેસેસિટીઝ તો મેં તમને કહી દીધેલી છે: ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટાઈપ ઓફ goods. Now we are focusing on to the wealth and characteristics. ભાઈ તમને છે ને અલગ અલગ વસ્તુઓ આપેલી છે, જેમાં વેલ્થ, સંપત્તિ, આના પછી આવશે ઇકોનોમિક, નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ, પછી પ્રાઇસ અને વેલ્યુ, બરાબર. પછી આપણે જોશું યુટિલિટી. તમને એમ થાય કે મેડમ તમે તો કન્સેપ્ટના નામ બોલો છો, પણ આ કન્સેપ્ટ બહુ અઘરા પડે છે. કાંઈ અઘરા નહીં પડે. નોર્મલી તમે આ વસ્તુ સ્ટડી કરેલી છે, બટ તમને આઈડિયા નથી કે તમે આ વસ્તુ કયા કન્ટેક્સમાં સ્ટડી કરેલી છે. યુટિલિટી તમે આખું ભણી ગયા છો. ક્યાં? તો કે તુષ્ટિગુણનું તમારે એક ચેપ્ટર આવતું પ્રીવિયસનું. ફાઇન. તો તુષ્ટિગુણના કન્ટેક્સમાં તમે બધી યુટિલિટી સ્ટડી કરી લીધેલી છે. યુટિલિટી ટુ માર્જિનલ યુટિલિટી, ઇવન ઇક્વી માર્જિનલ પણ. ફાઇન. સો એ વસ્તુ પણ જોશું. લેટ અસ ફોકસ ઓન ટુ ધી વેલ્થ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. શું કહે છે? તો કે વેલ્થ ઇઝ ધી અનધર ટર્મ યુઝડ ઇન ઇકોનોમિક્સ વિચ રિક્વાયર્સ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. સંપત્તિ, વેલ્થ એટલે નોર્મલ ભાષામાં કહેવા જઈએ તો સંપત્તિ. હવે આપણે સંપત્તિ કોને કહીએ છીએ? તો કે આપણી પાસે કેટલી પ્રોપર્ટી છે, ઘરમાં કેટલી સુખ સગવડતાઓ છે, એને આપણે સંપત્તિ ગણીએ છીએ. બરાબર. નોર્મલ કોર્સની અંદર આપણે એને જ સંપત્તિ ગણીએ છીએ. જોઈએ શું કહે છે અહીંયા. તમને કીધું પણ છે કે ઇન જનરલ સેન્સ વેલ્થ કન્વેઝ આઈડિયા ઓફ પ્રોસ્પેરિટી એન્ડ એબન્ડન્સ. ઇટ મીન્સ રિચનેસ એન્ડ પ્રોપર્ટી એટસેટ્રા. નોર્મલ ભાષાની અંદર આપણે જે છે એ કઈ વસ્તુને સંપત્તિ ગણીએ છીએ? તો કે જે લોકો જેટલા વધારે પૈસાવાળા અને જેના ઘરમાં જેટલી સુખ સગવડતાઓ વધારે હોય ને એને સંપત્તિવાન કહેવાય છે. ઇકોનોમિક્સની અંદર આને સંપત્તિ કહેવાતી નથી. ધીસ ઇઝ નોટ વેલ્થ એટ ઓલ. ફાઇન. જાણીને તમને થોડુંક આશ્ચર્ય થશે કે આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ ને એની અંદર સંપત્તિને સંપત્તિ નથી કહેવાતું, કે પૈસાને સંપત્તિ નથી કહેવાતું. હા, નથી કહેવાતું. ધેટ્સ ઇટ. ઇકોનોમિક્સની અંદર પુઅરેસ્ટમાં પુઅરેસ્ટ પર્સનને પણ વેલ્ધી પર્સન કહેવાય છે, અને રિચેસ્ટમાં રિચેસ્ટ પર્સનને પણ વેલ્ધી જ કહેવાય છે. ફાઇન. સો ઇકોનોમિક્સની અંદર ઇન ટર્મ્સ ઓફ વેલ્થ બધાને ઇક્વલી જે છે એ ડિસ્કસ કરવામાં આવે છે. લેટ અસ સી શું કહે છે. તો કે અ મેન ઓફ વેલ્થ એઝ ઓર્ડિનરીલી અન્ડરસ્ટુડ ઇઝ અ રિચ મેન. આપણે જનરલ સેન્સની અંદર પૈસાવાળા માણસો હોય ને એને વેલ્ધી પીપલ કહીએ છીએ. વી કન્સિડર વેલ્ધી. શું કામ? કારણ કે એ લોકો પાસે પૈસા છે ને વધારે સુખ સગવડતા છે ને એ લોકો પોતાની નેસેસિટીઝથી લઈ અને લક્ઝરી સુધી બધી નીડને કમ્પ્લીટ કરી શકે છે. પણ ઇકોનોમિક્સની સેન્સમાં આવું કંઈ હોતું નથી. જોઈએ શું કહે છે. બટ ઇન ઇકોનોમિક્સ એવરી મેન, ઇવન ધ પુઅરેસ્ટ ઓફ પુઅર, પોઝેસ સમ વેલ્થ એઝ વી શેલ સી પ્રેઝન્ટલી. બરાબર. ઇકોનોમિક્સની અંદર જે છે ને એ બહુ એટલે બહુ સાવ ગરીબમાં ગરીબ માણસ હોય ને એ વેલ્થ પોઝેસ કરતો હોય છે, ને રિચેસ્ટમાં રિચેસ્ટ પર્સન છે ને એ વેલ્થ પોઝેસ કરે છે. કયા સેન્સની અંદર? એ જ્યારે તમે વેલ્થના પાર્ટ્સ જોશો ને ત્યારે તમને આઈડિયા આવશે. પણ ઇકોનોમિક્સ એવું કહે છે કે ખાલી પૈસા એટલે સંપત્તિ નહીં, પૈસા સિવાય પણ ઘણી બધી વસ્તુને સંપત્તિ કહેવામાં આવે છે. બરાબર. સો એ સેન્સની અંદર આ લોકો વેલ્થને ટ્રીટ કરે છે, અને નાનામાં નાના માણસ પણ વેલ્થ જે છે એને પોઝેસ કરતા હોય એવું આ લોકો કહેવા માંગે છે. નેક્સ્ટ શું કહે છે જોઈએ. બટ ઇન ઇકોનોમિક્સ મની ઇઝ નોટ ધી ઓનલી ફોર્મ ઓફ વેલ્થ. એનીથિંગ વિચ હેઝ વેલ્યુ ઇઝ કોલ્ડ વેલ્થ ઇન ઇકોનોમિક્સ. હવે તમને એવો પ્રશ્ન થાય કે મેડમ વેલ્યુ એટલે શું? કોઈ પણ વસ્તુ જે છે ને એની વેલ્યુ જે છે ને એ અલગ અલગ હોય. તમારા માટે અને મારા માટે
અને બીજા અધર કોઈ પર્સન જે છે ને એના માટે પણ. શું કામ વેલ્યુ અલગ હોય? તો કે એ વસ્તુનું આપણા માટે ઇમ્પોર્ટન્સ જે છે ને એના એક્સટેન્ટ ઉપરથી એની વેલ્યુ નક્કી થઈને એની વેલ્યુ ઉપરથી એની વેલ્ધીનેસ નક્કી થાય છે. બરાબર. પ્રિવિયસલી તમે ક્યારેય પણ જે છે એ આ વસ્તુ પર ફોકસ નહીં કર્યું હોય. અત્યારે તમને સીધું સાધું ખાલી એક એક્ઝામ્પલ આપું છું. આ જે ગ્લાસીસ મેં અત્યારે પહેરેલા છે, ચશ્મા, એ નંબરવાળા ચશ્મા છે. ઇફ આઈ એમ નોટ વેરિંગ ધીસ ગ્લાસીસ આઈ વિલ નોટ એબલ ટુ સી એનીથિંગ. હું જો આ ચશ્મા નહીં પહેરું તો મને કાંઈ દેખાશે નહીં. આ ખાલી એક એક્ઝામ્પલ માટે તમને કહું છું. આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ મારા માટે શું કામ છે? બિકોઝ ઇટ ઇઝ ક્રિએટિંગ યુટિલિટી ફોર મી. મારા માટે એ યુટિલિટી ક્રિએટ કરે છે ને યુઝફુલનેસ એ ક્રિએટ કરે છે, એની ઉપયોગિતા છે. તમારા ચશ્મા નંબર નથી, તમે આ ચશ્મા પહેરો તમને કાંઈ એની યુઝફુલનેસ હોય ના. આ ચશ્મા તૂટી જાય તો મારા માટે એની કેટલી બધી વેલ્યુ હોય. તૂટી જાય તો તમારા માટે એની કંઈ વેલ્યુ છે ના. શું કામ? કારણ કે એની યુટિલિટી ઉપરથી એની વેલ્યુ ડિસાઇડ થાય છે અને એની વેલ્યુ ઉપરથી એની વેલ્થીનેસ ડિસાઇડ થાય છે. ધીસ ઇઝ ધી વેલ્થીએસ્ટ થિંગ ફોર મી. કારણ કે મને દેખાતું નથી આના વગર, એટલા માટે. તમને દેખાય છે તો આ ચશ્મા કદાચ તમારાથી નહીં તૂટી જાય ને, તમારો હાથ લાગે છે અને ચશ્મા નીચે પણ તૂટી જાય તો તમારા માટે કાંઈ ઇમ્પોર્ટન્સ નથી આ વસ્તુ, બટ મારા માટે છે. શું કામ? કારણ કે હવે હું ચશ્મા અત્યારે દેવા જઈશ અને પછી એક દિવસ પછી તો એને આવશે, તો એટલા ટાઈમ પીરિયડ માટે મારે તો થોડોક પ્રોબ્લેમ ફેસ કરવો પડે ને. તો દરેક વસ્તુની યુટિલિટી ઉપરથી એની વેલ્યુ ઉપરથી એની વેલ્થીનેસ ડિસાઇડ થાય. તો અહીંયા તમને એવું જ કહે છે કે ખાલી પૈસા એ જ સંપત્તિ નથી. કોઈ વસ્તુનું ઇમ્પોર્ટન્સ, કોઈ વસ્તુની વેલ્યુ કેવી છે ને એના ઉપરથી એની વેલ્થ ડિસાઇડ થાય. ફાઇન. સી નેક્સ્ટ પાર્ટની અંદર તમને એટ્રીબ્યુટ્સ આપેલા છે. કેવી વસ્તુ જે છે એને વેલ્ધી કહી શકાય કે એને વેલ્થ અથવા તો સંપત્તિ કહી શકાય. એના માટે એના કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે કે આ 4 વસ્તુ તમે પૂછો ને તો તમને ખબર પડે કે કોઈ વસ્તુ વેલ્થ તરીકે કન્સિડર કરી શકાય કે ના કરી શકાય. કઈ વસ્તુને સંપત્તિ કેવી ને એ આ 4 પેરામીટર્સ ઉપરથી ડિસાઇડ થાય. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે વેલ્થ જે છે ને એ લોકો એટલે કે વ્યક્તિગત રીતે બદલાતી હોય. તમારા માટે કંઈક બીજી વસ્તુ સંપત્તિ હશે, મારા માટે કંઈક બીજી હોય, ત્રીજા કોઈ પર્સન માટે કંઈક બીજી હોય. ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી ઇટ ઓલ્સો ડિફર્સ. આ કન્ટ્રીમાં રહેતા લોકો માટે કંઈક અલગ વસ્તુની ઇમ્પોર્ટન્સ હોય, અલગ વસ્તુને એ લોકો સંપત્તિ કહેતા હોય. બીજી કન્ટ્રીમાં રહેતા એ લોકો અલગ કોઈ વસ્તુને સંપત્તિ કહે છે. ફાઇન. સો દરેક લોકો માટે વેલ્થના પેરામીટર્સ અલગ અલગ હોય. તમને 4 ક્વેશ્ચન આપેલા છે, એ પૂછો, એનો જો સેટિસ્ફેક્ટરી આન્સર આવે તો એને સંપત્તિ કહેવાય. કયા 4 ક્વેશ્ચન? કેન ઇટ સેટિસ્ફાય અ હ્યુમન વોન્ટ? પહેલી વસ્તુ તો બેઝિક ઇજ કે ભાઈ માણસ જાતની જે જરૂરિયાત છે એને પૂરી કરે છે. ડઝ ઇટ પોઝેસ યુટિલિટી? એની કોઈ યુટિલિટી છે? બરાબર. ઇઝ ઇટ સ્કેર્સ? અછત છે એ વસ્તુની? ઇઝ ઇટ ટ્રાન્સફરેબલ? કોઈ બીજા વ્યક્તિ ઉપર તમે ટ્રાન્સફર કરી શકો છો? જો આવી તમામ વસ્તુ હોય ને તો એને વેલ્થ કહેવાય. બરાબર. આ જેટલા પણ એટ્રીબ્યુટ્સ છે એના વિશે ઇન ડિટેલ આપણે ડિસ્કસ કરશું કમિંગ સેશનની અંદર. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. ફાઇન. થેન્ક યુ સો મચ.